હેલો ગાઈસ, જય ખોડિયારમાં, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે સવારનું બધું જ કામ કરી લીધું છે. 5 મિનિટનો પોરો ખાવા માટે બેસી ગઈ છું. તો મેં કીધું ચાલો આજે બ્લોગની શરૂઆત કરી દઈએ. તો તમે પણ મજામાં જ હશો, માતાજીની એવી પ્રાર્થના કરીએ આપણે. કેમ કે બધી લેડીઝ એવું હોય કે સવારનું બધું જ કામ કરી રહી ને એમાંય પાછું છોકરાનું વેકેશન, એટલે સવારનું બધું જ કામ કરી રહી ને ત્યાં બપોરની તૈયારી થઈ જ ગઈ હોય જમવાની. કેમ કે મારે તો 365 દિવસ એવું થાય છે. કેમ કે હું સવારનું કામ કરીને ફ્રી થાઉં ને ત્યાં બપોર થઈ જાય, એટલે બપોરની રસોઈની તૈયારી શરૂઆત કરવી જ પડે તૈયારીની. તે આપણે કેમ કે લેડીઝ ને તો પણ ઘણા લોકો એમ કે ફોન કરીને કે આખો દિવસ ઘરે ઘરે કામ શું હોય, તો ભલામણા કામ તો બધાને બધું હોય જ છે, બરાબર ને? શું કેવું તમારું? મને કોમેન્ટમાં કહેજો. હા બેટા બોલો. મહેનત ક્યાં ના કરવા છો? હું છું. અરે કલાકથી મહેનત કરતો, તેલનો ડબ્બો તૂટતો નથી. હવે મારે કરવી છે રસોઈ. રસોઈનો ટાઈમ ફૂલ થઈ ગયો છે. અરે આમ જો તો આવું પેકિંગ છે. આમ જો દાદાએ દેશમાંથી તેલ મોકલાવ્યું હોય ને તો આ જો ચારેક વાર ગઠ્ઠી કર્યું છે. પકડે આવીશું, નીકળે ને તો ક્યારની તો મહેનત કરું છું. તૂટી જાય તો કેમ લાગે? તૂટી જાય? હા, તૂટી જાય હો. તૂટે તો ઠીક. હા, બળ લગાવો, બળ. બા હોતન બોલાય તો બાને હોતન, પણ બળ લાગવું જોવે ને. બા તો હાવ કહાવીને ના ગુડાણે એવું છે. કેશું પકડ હાણસી બધું લઈને હું મંડાડીશું. તૂટે તો થાકી. ફાઇનલી જો તેલ કાઢી નાખ્યું છે, જોઈ શકો છો. જો કેટલી મહેનત કરી તઈ તેલ નીકળ્યું છે. જો હવે આ તેલમાં લાડવા તળવાના છે દાદાના. લાડવા તળવાના છે. હું બટા બોલ. આ હું કર્યું? હા છે ને દાદા જાવું છે ને સાળીંગપુર હનુમાન દાદાના લાડવા છે. તો તાર મમ્મી કે મમ્મી લાડવા બનાવશે ને થોડીક હેલ્પ કરાવજો. એટલા માટે હું આવી. તાર મમ્મીને તો આવડે જ છે, પણ એકલાથી ન બને, 2 જણ છું એટલા. આજે હું સાળંગપુર જવાની છું સાંજના. તો હનુમાન દાદાના લાડવા બનાવવાના છે, તો લાડવાની તૈયારી કરું છું. આમાં મેં લીધો છે ભાખરીનો જાડો લોટ. જાડો લોટમાં નાખી દીધું છે મોણ નાખીને ગરમ પાણીમાં હું લોટ બાંધું છું અત્યારે. અને મેં મારા મમ્મીને બોલાવ્યા છે કે થોડીક મને હેલ્પ કરવા આવો લાડવા બનાવવા માટે. તો સાળંગપુર સવારે જાઉં છું. એ તમારે જોવા માટે પાર્ટ 2 જોવું પડશે, કેમ કે આમાં તો આપણે આખો તો બ્લોગ પૂરો નહીં થાય. એનો બ્લોગ આપણે પાર્ટ 2 કરશું. તો તમારે એ રેસીપી જોવા માટે કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. આજે લાડવાની પૂરી રેસીપી હું બતાવીશ કે હું લાડવા કઈ રીતે બનાવું છું. તો તમે પણ પછી કોમેન્ટ કરીને મને કહેજો કે તમે આ રીતે બનાવો છો કે કઈ રીતે બનાવો છો. તો ચાલો જો આ લાડવાનો લોટ બાંધવા મંડી છું ગરમ પાણીએથી. અમે હા બેટા બોલ ને દીકરા. આ તગારામાં શું કરો છો? તગારામાં લડ્ડુ બનાવું છું. લડ્ડુનો લોટ બાંધું છું. તો તારે રેસીપી જાણવી છે? હા. કઈ રીતે બને એમ બોલ. હા. તો આપણે રેસીપી જણાવી દઉં. ચાલો જો આમાં મેં લોટ લીધો છે ભાખરીનો જાડો લોટ લીધો છે. એમાં મેં નાખ્યું છે તેલનું મોણ. તેલનું મોણ જરૂર પ્રમાણે નાખવાનું. કે તેલનું મોણ મેં આમાં કેટલું નાખ્યું છે ખબર છે? અડધી આમ બવણી, એટલે કે આ 1 કાંઠો જેટલું તેલ મેં નાખી દીધું છે આમાં. બરાબર, એનાથી વધારે થોડુંક નાખ્યું છે. 2 પાવડા ઉપર વધારે નાખ્યું છે, કેમ કે મારે છે લાડવા દાદાના 1.25 કિલોના લાડવા બનાવું છું. કેટલા લાડવા બનાવું છું? 1.25 કિલો ઘીના લાડવા દાદાના બનાવું છું હું. એટલે જો એમાં નાખી દીધું છે ને. હવે ગરમ પાણી લેવાનું. પછી શું કરવાનું? ગરમ પાણી લેવાનું, હતપ જેવું, બહુ ગરમ નહીં લેવાનું. હતપ પાણી લેવાનું, એમાં નાખતું જવાનું અને આવી રીતે લોટ બાંધતો જવાનું, મિક્સ કરતું જવાનું ધીમે ધીમે. અને હું એકલી થાકી ન જાઉં એટલે મેં મારા મમ્મીને બોલાવ્યા છે કે મમ્મી મને હેલ્પ કરવા આવો. એટલે બા મને જો હેલ્પ કરે છે. જો દેખાય છે અમારા બા? હા. જો મારા મમ્મી છે. મારા મમ્મી મને હેલ્પ કરવા આવ્યા છે. હે ને મમ્મી? તમે હેલ્પ કરવા આવ્યા ને મારી? હા બટા, હું હેલ્પ કરવા આવીશું કે લાડવા બનાવે છે ને તે હાલવું જાવ દાદાના. પ્રસાદી બનાવવા આવ્યા છે. કહેવત છે ને પ્રસાદી, એટલે આપણે દાદાની આજે પ્રસાદી બને છે. અને ઈ આપણે કાલે ધરાવશું સાળંગપુર. બેટા મુઠિયા થઈ ગયા? હા જો હું મુઠિયા કરું છું. હું આવા મુઠિયા કરું છું. એને પછી તળવાના. ને ઘણા લોકો કેવું કરે,
લોટ આખો બાંધીને ભાખરી બનાવે. ભાખરી બનાવે અને ભાખરી વણી પછી ભાખરી તળે. એટલે એ 2 વાર કરે. હું ડાયરેક્ટ મુઠિયા કરીને તળું છું. એટલે ઘણાની 2 રેસીપી હોય. આ લાડવા 2 રીતે બને. કઈ રીતે બને? 2 રીતે. 2 રીતે બને. પણ હું પહેલેથી આપણે ગવઢિયા હતા ને, પૂર્વજો ગવઢિયા, એ આવી રીતે મુઠિયા કરીને જ કરતા. આમ લાડવા બનાવતા. જો આવી રીતે આમ કરીને આમ બનાવે. જો આમ પતલું કરવાનું. આ મુઠ્ઠી હોય ને આપણે આમ એને મુઠ્ઠી કરીને આમ વજન દેવાનું, એટલે પતલા સરસ થાય. પછી જો મુઠ્ઠી આગળ થઈ જશે ને પૂરા, એટલે હમણાં તળી લેવાના. બોલ દીકરા. હવે શું બનાવવા માંડ્યા? હવે જો ઊભી થઈ અને દાળ બનાવી નાખું છું. દાળ વઘારું છું. દાળની તૈયારી અને સાથે સાથે જો અહીંયા મુઠિયા તળું છું. જો આવી રીતે તળવાના છે. જો મુઠિયા. અને બાની લોકો છે ને હોલમાં મુઠિયાને કાપે છે એટલે થોડાક ઠરી જાય. જો બાર હોલમાં છે. જો ઈ કટિંગ કર્યા છે તો એને છે ને હારો હાર અહીંયા મિક્સરમાં આગળ હું અહીંયા ઊભી દળતી જઈશ. દાળ વઘારાઈ ગઈ. નહીં, જો વઘારવાની છે ને, જો ફૂલ તૈયારી કરું છું. હવે આમાં ઠલવી નાખીશ. આમાં ઉપર નાનું પડે ને એટલે આમાં ઠલવી નાખી છે. આમાં નાખશું પાણી અને તેલ મૂકી દીધું છે આપણે ઓલરેડી. તેલ આપણે મૂકી દીધું કડશીમાં. કુકરમાં નાનું પડે ને કુકર. પણ અમારે કેવું થાય ખબર છે તને? અમારે હારો હાર સીટી મારે. કોઈનાથી બાયું બહાર ન નીકળે. કચરા વાળો આવે ને એટલે એક સીટી આવે ને એટલે બાયું ભર નીંદર હોય ને તો બારીઓ નીકળે થોડી ઓલું કેમ કાનો વાસળી વગાડે ને બાયું ગોપિયું દોડે. આ એની જેમ ઓલો કચરા વાળો સીટી વગાડે ને બાયું દોડતું બહાર નીકળે. અમારે આવા ટાણે જમવા ટાઈમ ને જ આવે. આવું છે. બોલ હવે શું કરો છો? હવે આપણે જે મુઠિયા કર્યા હતા ને એનું ચૂરમું કરવાનું છે. એટલે ચૂરમું મિક્સરમાં હું કરું છું. જો આવું ચૂરમું કરું છું. જો બહુ જાડું નહીં બહુ પતલું નહીં, મીડિયમ સાઈઝ નું ચૂરમું કરવાનું. એટલે જો આટલું ચૂરમું બની ગયું છે. આટલું બનાવવાનું બાકી છે અને હજી થોડાક મુઠિયા બાકી છે. જો ઈ તળીને મૂકી દીધા છે. હારો આ બનાવતી જાઉં છું. એક દિવસે દાળ બને છે. દાળ ઉકળી ગઈ છે અને હવે આપણે પાછી રોટલી કરશું. બરાબર. આજની શાક ને એ તો બની જ ગયું હતું બધું. કેમ કે આજે લાડવા બનાવતા ને એટલે બધું કરી લીધી હતી બધી. મારા પપ્પા આવી ગયા. હવે રોટલી બનાવો. તાર પપ્પા આવી ગયા. રોટલી બનાવું? હા. પણ તાર પપ્પા તેમ કહેતા હતા ફોનમાં કે મને ભૂખ નથી લાગી એમ કહેતા હતા. પૂછાય જા. ઈ કોઈ દી નો કે. આપણે તો પૂછાય જો સામે એવું. હે પપ્પા તમે એને એમ કહેતા હતા કે મને ભૂખ નથી લાગી. જો કીધું ને તાર પપ્પા એમ કીધું કે મને ભૂખ નથી લાગી. પણ મને તો લાગી છે. હા તો હાલો આપણે રોટલી બનાવું છું. જો ગરમા ગરમ રોટલી જમવા બેસી જાવ. ચાલો ચલો. એટલા ઓછા બા એમ કીધું. એને બા થાકી એટલા ગયા છે ને દીકુ તો બા જવાબ નહીં દે. બોલ હવે એવું છે. હાલો હવે આમ બેસી જાવી. મને પેલા એમ થાય ઘડી હા કે ગમીને જાવું છે. થાક લાગે. મને એમને નથી જવું. થાક લાગી જાય. મને થાક લાગશે. મારે નથી જવું. પણ હવે એમાં મમ્મી શરીરનો કઈ વાંક નથી તમારે એટલે થાક લાગી છે. કીધું કાંઈ નહીં. માર્કેશભાઈ જમતા નથી એટલે એના પપ્પા એને સર્વિસ કરે છે, જમાડે છે. જોઈ શકો છો તમે. જો કેટલા પ્રેમથી કહે છે. ધીમે ધીમે ખાવા માંડ. આગળ સર્વિસ થતી હતી. સર્વિસ કોની થતી હતી? એલો જો આમ જો દ્વારકેશની સર્વિસ થઈ ગઈ. આજે જમતો નથી ને એટલે આજે હજી ગામડેથી આવ્યા ને સર્વિસ થઈ ગઈ. ચાલુ હવે હું કરું છું મમ્મી આ શું કરો છો? હવે આપણે જે લાડવાનું ચૂરમું કર્યું હતું ને હા. લાડવાનું ચૂરમું એ ગળનો પાક લઉં છું. પાક લઈને અને ચૂરમામાં નાખવાનો છે. અને બા એ બાથી હલાવે નહીં. બાને હાથ દુખે ને એટલે બા કે હું થોડાક ઉભા ઉભા વાસણ મૂકી દઉં. બાએ એમ કીધું અને મેં કીધું કે પાક લઈ લઉં આમાં. તો જો આવી રીતે હમણાં પાક લઉં છું. હલાવતું જવાનું ધીમે ધીમે. હા બેટા હવે કેટલી વાર છે? હવે જો આમાં છે ને આ ગળની ઉપર જો અહીંયા તેલ ઘીમાં ફૂલ આવી ગયા છે. દેખાય છે? ફૂલી જાય ગળ. ફૂલ એટલે ગળ ફૂલી જાય. તો હવે થોડીક જ વાર છે. જો ફૂલવા જ માંડ્યો છે ગળ. પછી પાક આવી જશે પછી આપણે ચૂરમામાં નાખ ભેગો કરી દેવો મિક્સ. પાક આવી ગયો છે મછલીનો. તમે જોઈ શકો છો. જો આ ગળનો પાક લઈ લીધો છે મેં. જો હવે આને છે ને ગેસ બંધ કરી અને ગરમ ગરમ આપણે છે ને ઓલામાં
જો તો મમ્મી જય જો પાક લઈ લીધો છે હવે આને હલાવીશું આપણે હવે શું કરો છો? હવે લાડવા મીંડી વાળવા ફાઇનલી આપણે પાક લઈ લીધો પછી એમાં કાજુ બદામ અને દ્રાક્ષ અને મેં નાખ્યો છે ટોપરું અને આમાં છે ને હજી ઘણું બધું નખાય પણ મારે પ્રસાદીમાં મેં એટલું જ નાખ્યું છે ગુંદર મારે ખાતા નથી ને તાર પપ્પા એટલે ગુંદર નાખ્યા નથી નકર ગુંદર ફૂલવી નખાય આમાં હવે જો ફાઇનલી લાડવાનો લુક બતાવું તમે જો છે ને બાકી જોરદાર હેલો ગાઈઝ જો ફાઇનલી મેં લડ્ડુ બનાવી નાખ્યા છે જોઈ શકો છો તમે લાડવા કેટલા મસ્ત બન્યા છે જો છે ને બાકી જોરદાર હેલો ગાઈઝ તો ફાઇનલી હવે બપોર પછીનો આરામ કરીને મસ્ત મજાની જાગી ગઈ છું ફ્રેશ થઈને તૈયાર થઈને બેસી ગઈ છું તમે જોઈ શકો છો અને મારો કાનો જો આવી ગયા છે ઘરે ફોનમાં વાત કરે છે જો મસ્ત મજાનું તો ચાલો હવે ગાઈસ આપણે જશું વસ્તુ લેવા માટે તો કન્ટિન્યુ બને રહો આટલું બધું ફ્રૂટ કેમ લાવ્યા? તો આટલું દેવામાં મોકલવું ને હા ડાયાબિટીસ છે ને એટલે એને આવું ખવાય હા આ બધું મમ્મી હા બેટા બોલો હવે શું બનાવો છો? હવે છે ને ભાખરી બનાવું છું આપણે પછી ઓન રોડ જવું છે ને આપણે હા ફટાફટ મોડું થઈ જાય છે પછી આપણે જવાનું છે બહાર ઈ આપણે ક્યાં જવાનું તને ખબર છે? હા ક્યાં જવાનું છે? સાળંગપુર. હા તો પ્રસાદી બની ગઈ દાદાજી હા પ્રસાદી હું બનાવ્યું લડ્ડુ. એવું છે જો જમીને પછી નીકળવાનું છે એટલે થોડીક ઝડપીમાં શું જલ્દી બનાવી નાખું રસોઈ પછી જમી લઉં હું ગઈ હતી દવા લેવા દવા લઈને આવીને બહાર જમવું નહોતું એટલે ઘરે આવીને જમી લઈએ હા બેટા બોલ ફ્રી થઈ ગયા? હવે જો મસ્ત મજાની હાવ ફ્રી થઈ ગઈ છું અને હવે અહીંયા બ્લોગ પૂરો કરશું જય માતાજી જય શ્રી કૃષ્ણ જય કોડિયામાં તમને બ્લોગ કેવો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મને ખબર પડે કે તમને બ્લોગ કેવો લાગ્યો હવે બ્લોગ 2 પાર્ટ બીજો જોવા માટે તમારે બીજો બ્લોગ જોવો પડશે એ કાલે આવશે તો કન્ટિન્યુ બન્યા રહો બ્લોગમાં જય ખોડિયારમાં